રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના તળાવોને દબાણમુક્ત કરવાના અભિયાન અંતર્ગત અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આજે તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં લાંભા વોર્ડમાં આવેલા ઈસનપુર વિસ્તારના આંબા તળાવ ખાતે વહેલી સવારથી જ મેગા ડિમોલિશન શરૂ કરી દેવામાં આવ્યું છે. અહીં વર્ષોથી તળાવની જમીન પર ગેરકાયદેસર રીતે ખડકાઈ ગયેલા આશરે 160થી પણ વધુ કાચા અને પાકા બાંધકામોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઈસનપુર અને નારોલ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ફાયર બ્રિગેડ અને મેડિકલ ટીમોને પણ ઘટના સ્થળે તહેનાત રાખવામાં આવી હતી. કોર્પોરેશન દ્વારા જે નાગરિકો પાસે વસવાટ કરતા હોવા અંગેના પુરાવા હશે તેના આધારે ફોર્મ ભરાવીને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે. ત્યારે પ્લેન ક્રેશ સાઇટ પર મૃતકના પરિવારજનો દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં લંડનથી આવેલા પરિવારે પણ પ્લેન ક્રેશ સાઇટ પર તેમના પુત્રને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જ્યારે બ્રિટિશ હાઈ કમિશનર મિસિસ લિન્ડી કેમેરોન પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. દુર્ઘટનાની પ્રથમ વર્ષી નિમિત્તે બીજે મેડિકલ કોલેજ ખાતે ખાસ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં કેન્દ્રીય મંત્રી દર્શનાબેન વાઘેલા, સાંસદ દિનેશ મકવાણા, મેયર હિતેશ બારોટ અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ તબીબી સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગરના ચિલોડા હાઈવે પર આવેલી હોટેલમાં કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશના વતની રજની ધાકડ અને તેનો પ્રેમી સંતોષ જાટવ ઘરેથી ભાગીને ગુજરાતના રાજકોટ તરફ ભાગી આવ્યા હતા, જેની બાતમીના આધારે મધ્યપ્રદેશ પોલીસ અને યુવતીના 2 સંબંધીઓ અહીં આવ્યા હતા અને બંનેને લઈને પરત જવા નીકળ્યા હતા. રાત્રિના સમયે આ તમામ લોકો ચિલોડા હાઈવે પર આવેલી રોયલ ફોર્ટ હોટેલમાં રોકાયા હતા. ત્યારે સંતોષે અત્યંત ઠંડા કલેજે પ્રેમિકા રજનીને પોતાના ખોળામાં સુવડાવીને તેની પાસે રહેલી તીક્ષ્ણ છરી વડે તેનું ગળું કાપી નાખ્યું હતું, જે બાદ પોતે પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે તેને હાલ ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.